30 વર્ષથી મહાદેવના ચરણોમાં શબ્દરૂપી બીલીપત્રો અહીંથી અર્પણ કરવામાં આવે છે, લોકગીત રૂપી બીલીપત્રો અહીંથી અર્પણ કરવામાં આવે. આમાં તાલી પાડવા જેવી જ હતી, કારણ કે મારે અહીંથી હાસ્યની વાતો કરવું છે અને સુગ્ન શ્રોતાઓ જ્યારે સામા બેઠા હોય, કારણ કે ઢીંચક ઢીંચક તો ઘણી થતા હોય, પણ માત્ર ને માત્ર ભજન અને લોકગીત થતા હોય ને એવું એકમાત્ર ગામ એટલે ઈશ્વરિયા ગામ. અને મહાદેવના ચરણોમાં આજે એટલે તાલી પાડો ને તો એક હારે પાડજો, કારણ કે મારે જે આવશે ને ખોપડીમાંથી આવશે, ચોપડીમાંથી નહીં આવે. એક જગ્યાએ મને કીધું હતું કે ડૉક્ટર અવની તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ. રૂપાલા સાહેબ, આવા ઘણા બધા લોકો મને ઘણી બધી જગ્યાએ મળતા હોય, તાલી ચાઇનીઝ હોવી જોઈએ. મેં કીધું કઈ રીતે? એ કે લાંબો સમય ટકતી નથી. તાલી ચાઇનીઝ હોવી જોઈએ, લાંબો સમય ટકતી નથી. પણ મેં એમ કીધું હતું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ. કે કઈ રીતે? મેં કીધું તાલી લાંબો સમય ટકતી નથી, પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે. એક તાલીની તાકાત છે ને. અને 30 વર્ષથી જ્યારે લોક સંસ્કૃતિનો આ ડાયરો થતો હોય ને ત્યારે મેં વાંચ્યું કે સાંસ્કૃતિક લોક ડાયરા. પણ હું આજે આ મંચ ઉપરથી સરસ્વતીના સાક્ષી એવું કહું છું કે આ સાંસ્કૃતિક લોક ડાયરો નથી, આ સાંસ્કૃતિક લોકગીત અને લોકવાતોનો યજ્ઞ છે. અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે જ્યારે મને યાદ કરી હોય ત્યારે મને જેવું આવડે છે એવું મારે કહેવું છે. આજે મહાશિવરાત્રિનો પર્વ છે, શિવજીના ખોડામાં બેઠા છીએ. ભૂત ભાંગ અને ભસ્મનો ત્રિવેણી સંગમ એવો મારો મહાદેવ ભોળિયાનો આજે મહોત્સવ હોય ત્યારે મને જે આવડે છે એ થોડી ઘણી, કારણ કે હું ગાતી નથી, પહેલાં જ ચોખવટ કરી દઉં. મને એક જગ્યાએ પૂછ્યું હતું કે તમે કોઈ સમાજ સેવા કરો છો? મેં કીધું હા, હું જાહેરમાં ગાતી નથી. આવડી ઉંમરમાં અત્યાર સુધીમાં અમરીશભાઈ મેં એક જ ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહેજો. ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલથી તમારી ઘેરે રહેજો. એટલે પણ ભુદરજી લાલજી જોશીના મને શબ્દો યાદ આવે. એક નાની મને જે ટૂંકો સમયગાળો મળ્યો છે એમાં, કારણ કે ઘણા બધા કલાકારો હજી છે અને હું તો એમ કહું છું કે 2-4 વર્ષમાં તમારે બાલ શિવરાત્રિ કરવી પડશે હો. આ તો સારું થયું અમારો વારો આવ્યો. પણ ખરેખર આમ દુખણા લઈ લઈને એવા વાલા વાલા બાળકો છે ને આ કોન્ફિડન્સ જે મળે ને એ સરકારી શાળામાંથી મળે. સાઈરામભાઈ એક બહુ સરસ વાત કરે કે આખી દુનિયાના ઇટલીના CBSEને આપણા ગુજરાતની સરકારી શાળાએ પાણી પાઈ દીધું. અમુકને આવતા મહોત્સવમાં સમજાશે, આપણે કોઈ ઉતાવળ નથી. અમુકને 2028-29માં સમજાવશે, આપણે કોઈ ઉતાવળ નથી. પણ એક તાલી તો આપણા ડાલા મથા વડાપ્રધાન માટે બને. 60 કરોડ લોકોએ સનાતનના મહાકુંભમાં ડૂબકી લગાવી. આ માત્ર ત્રિવેણીની ડૂબકી નહોતી, દરેક ભારતીયોની આસ્થાની ડૂબકી હતી. મારો મહાદેવ રાજી થાય ને ત્યારે 60 કરોડ નહીં, 65 કરોડ ને ઘરે ઘરે ઓલી ડબ્બી તો ઘરે ઘરે આવી છે નહીં. એક જણા ગયા ને 10 ડબ્બી લઈને આવ્યા હતા ઘરે ઘરે. હું તો એમ કહું આખા ભારતે ડૂબકીઓ લગાવી છે. અને એવા મહાદેવના ખોડામાં ભુદરજી લાલજીના શબ્દોથી આગળ વધવું છે. ભુદરજી લાલજી લખે કે શિવજી કેવા છે. શમશાણ વાસમ ગલે રૂંઢ માલમ જટાજૂટ ગંગે અંગે ઉગ્ર બાલમ વ્યાગાંબરમ નીલકંઠમ નિકામી નમોહમ નમોહમ ઓમકાર નામી નમોહમ ઓમકાર નામી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. નો હાલે આટલું હર હર મહાદેવ તો આજે મંદિરે હશે. આજે તો સમાધિમાંથી છૂટા પગ કરી અને મહાદેવે અહીંયા પલોઠી વાળીને બેહવું પડે ને એવો એક હોકારો હોવો જોઈએ કે ઈશ્વરિયા મહાદેવ અહીંયા સાક્ષાત આવીને બેહે. નમઃ પાર્વતી પતે હર હર. એ હોય ને બાત. અને મને ક્યાંક લાગે આપણે જોજો કોઈ પણ આપણે ગમે ભગવાનને દર્શન કરીએ ને ત્યારે હાથ જોડીએ છીએ, પણ જ્યારે મહાદેવને આપણે પગે લાગીએ ને ત્યારે 2 હાથ ઊંચા કરીને પગે લાગીએ છીએ. ક્યાંક મને એવું લાગ્યા રાખે કે આ 2 હાથ ઊંચા કરીએ એટલે શું? પોલીસ પકડવા આવે ને ત્યારે હેન્ડ્સઅપ એમ કહે, હેન્ડ્સઅપ. હવે મારી પાસે કાંઈ જ નથી, જે છે હું આખી આમ નામ રજૂ થઈ જાઉં છું. બસ મહાદેવ પાસે આ જ કહેવાનું છે કે 2 હાથ ઊંચા કરી હવે મારી પાસે કાંઈ જ નથી, હું તારા શરણે છું. મહાદેવ ભોળિયા મને ઉગારી લે છે. અને આટલું એટલે બોલી કે મારું માઇક ટેસ્ટિંગ નહોતું થયું.
છેલ્લે સુધી અવાજ આવે છે ને બાલ્કની, જ્યાં જ્યાં નજર મારી ઠરે, કલાપીની ભૂમિ છે, બધે દેખાય છે. એક જગ્યાએ મને 5-6 માઇક હતા, આમ 5-6 માઇક હતા. હવે હું ન બોલી હોત ને તો બહુ સારું હતું, પણ સ્વભાવે જરાક માયાળું રહી. મેં ઓર્ગેનાઇઝરને કીધું, હું હાસ્ય કલાકાર છું, મારે કાંઈ ગાવાનું ન હોય, એકાદ માઇક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવા માંડો ને, આ 6 માંથી એક જ ચાલુ છે, ક્યુ ચાલુ છે અમને નથી ખબર. એવા અદ્ભુત અનુભવ થતા. અહીં તમે બધા દાંત કાઢો છો. એક જગ્યાએ પ્રોગ્રામ હતી ને, 20 મિનિટ બોલી, બોલો કોઈ દાંત ન કાઢ્યા. હું આકડ વિકડ થઈ ગઈ. મેં ઓર્ગેનાઇઝરને કીધું, તમે કાંઈક બોલો તો મને ખબર પડે કે આ લોકોને શું ગમશે. મને કે તમે તમારે બોઈલર રાખવા તો બેરા મૂંગાનું સંમેલન છે. મેં તો અહીંયા મને શું કામ બોલાવી? આ લોકો તો હામાં ગલગલિયા કરે તો દાંત ન આવે. અને મહેશ બાપુ, એકવાર જોરદાર તાલીથી મહેશ બાપુને વધાવો. કેવા સરસ મજાના મારા વખાણ કર્યા. ખરેખર ક્યાંક ક્યાંક એવું લાગે કે 8 વર્ષ પહેલાં લગ્નનું મારે જ્યારે ઠેકાણું ગોતતા હતા ને, ત્યારે આ વખાણ કરવાવાળા ક્યાં હતા? અમદાવાદમાં બનેલી સત્ય ઘટના. ત્યાં અહીં ઓર્ગેનાઇઝર કે અવનીબેન, તમને જોઈને અમે એક કવિતા લખી છે. હવે આટલી બધી બહેનો બેઠી છે, દિલ ઉપર હાથ રાખીને કહો કે આપણને જોઈને કોઈ કવિતા લખે, કેવું ગમે? મેં તો કીધું ઈર્ષાદ સંભળાવો. અને 4 લીટીની જે કવિતા સંભળાવી કે હમ આપકો દેખને કી ચાહત રખતે હૈ. તમે તો વાવા કરો, તમે તો મારી ફેવરમાં કહેવાય. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. न जाने आप कब टीवी पर आ जाए, न जाने आप कब टीवी पर आ जाए, इसलिए हर वक्त कार्टून नेटवर्क लगाए रखते हैं. પછી મેં વાવા ન કરી, પણ અદ્ભુત અનુભવ થતા હોય. વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છું. એક જગ્યાએ મને પૂછ્યું હતું, ડૉક્ટર છો ને તો મેડિકલ લેંગ્વેજમાં ઓડિયન્સના ટાઈપ કયો? મેં તો ઓડિયન્સ 3 ટાઈપનું હોય, એલોપેથિક, આયુર્વેદિક ને હોમિયોપેથિક. એલોપેથિક અહીંથી બોલું ને તરત હસવું આવે ને, એલોપેથિક. આયુર્વેદિક સમજાય પછી હસવું આવે, અને હોમિયોપેથિક હસવું આવે તો આવે, નહીં તો નોય આવે, લાગે બાગે લોહીની ધાર, મારા ઉપર વાક નહીં. પણ વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છું. હમણાં એક વૃદ્ધ દંપતી આવ્યું, એટલે મેં વળી, માજીને બાપા હતા, એટલે મેં વળી પૂછ્યું, મેં તો શું થાય છે? તો માજી થોડા કરકશા, એ કે મારા ધણી થાય છે. મેં તેમને તકલીફ શું થાય છે? કે કાંઈ નહીં. મેં તો એવું થોડું હોય, તાવ આવ્યો છે, એ કે આવે ને તમને, અમને શું કામ આવે? મેં કીધું આમ કૂતરું કઈડું, એ કે કઈડે ને તમને, અમને શું કામ કઈડે? 5-6 સવાલ પૂછ્યા. મેં કીધું તો થાય છે શું? એ કે કાંઈ થતું નથી. મેં તે દવાખાને શું કામ આવ્યા? એ કે બેન 70 વર્ષ થયા, 70 વર્ષમાં કોઈ દી દવાખાનું નહોતું જોયું. તેમ થાય જાય પહેલા જરાક દવાખાનું જોતા આવી. એવા માણસો ભટકાય. હમણાં એક બાપા આવ્યા, એને દમની બીમારી હતી, શ્વાસની. એટલે મેં વળી બાપાને પૂછ્યું, મેં કીધું બાપા બીડી પીવો છો? તો બાપા હરખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો. મને શું ખબર તમે પીતા છો? કેવા કેવા માણસો થાય છે. એમ તો હું પાછી ન પણ, મેં કીધું એમ નહીં. મેં કીધું બીડી પીતા તમને શરમ નથી આવતી? એ કે શું કરું મેડમ, સિગરેટ પોસાય એમ નથી પહોંચાતું, માણસોને પહોંચાતું જ નથી. એક જગ્યાએ મારો પ્રોગ્રામ આવી રીતે નાના બાળકોને, એક ભાઈ આવ્યા કે મારા 2 નાના બાળકો ઘરે છે, આજે આવી નથી શક્યા, તમે ઘરે આવો ને તો તમને જોઈને રાજી થાય. એટલા બધા તમને વિડીયોમાં જોવે ને ટીવીમાં જોવે ને. હવે મારા હસબન્ડ બિચારા માયાડું કે હાલને આટલો બધો આગ્રહ કરે, જરાક એના ઘરે જતા આવી. અમે એના ઘરે ગયા, ત્યાં તો છોકરો આવ્યો, હાથમાં ઓલી ટ્રે લઈને પાણી આપ્યું, આમ બાબરી પાડી હતી. હું તો ખુશ થઈ ગઈ. મેં કીધું વાહ, બહુ સરસ, બહુ ડાયો દીકરો છે. મેં કીધું શું નામ? એ કે સોમનાથ. મેં તો વાહ, ભગવાન ભોળાનાથનું નામ ને એવો જ ભોળિયો છે. થોડીક વારથી નાનો દીકરો આવ્યો, હાથમાં ઓલું બેટ હતું, આમ બેટ ઉછાડ્યું, મારું પર્સ લઈને ફેંકી દીધું, 2-4 ટપલી મારા પતિદેવને મારી લીધી. જોકે એને તો જરૂરી હતી. હું આમ અવાચક થઈને જોવા માંડી. મેં કીધું આ, એ કે અમારો નાનો દીકરો ઘેલા સોમનાથ. માણસોને ન પહોંચી હકું, જાતના ને ભાતના. એટલે મારા પર્સમાં ઓલી અત્તરની શીશી રાખું. એટલે મેં તો આ ઘેલા સોમનાથને શાંત પાડવા મેં વળી અત્તર આપ્યું. તે મેં આમ હાથમાં આપ્યું ને તો છોકરો આમ કરીને ચાટી ગયો.
મેં એના પપ્પાને કીધું, મેં આને અત્તર આપ્યું ને તો આ ચાટી ગઈ કે અસલ એની માં જેવો છે. રોટલી પડી હતી, રોટલીમાં ચોપડી ન ખાઈ જવાય? જાત જાતના ને ભાત ભાતના લોકો. એમાં પાછા એના મમ્મી આવ્યા મારી આગળ ચા બનાવીને. હવે ચા પીધી મેં, સરસ આદુવાળી ચા ને એલચી નાખી હતી. હું ખુશ થઈ ગઈ, મેં તો બહુ સરસ ચા બનાવી છે. નીકળતા મેં કીધું બહુ સરસ ચા હતી. એ કે તમને ભાવે છે ને ચા આદુવાળી? મેં હા. એ કે મને ખબર જ હતી કે તમને આદુવાળી ચા ભાવે છે, એટલે સાણસીએ ન મળી ને ખમણીએ ન મળી, છેલ્લે ચાવીને આદુ તો નાખ્યું જ. તે દીની મેં ચા બંધ કરી. પણ જે વાત કરવા માટે, આમ તો હાસ્ય મારો વિષય છે, સાહિત્ય હ્યુમરો સોફર તરીકે કામ કરું છું. આપણે અને રૂપાલા સાહેબને એકવાર બે હાથથી આપણે વધાવીએ, કારણ કે કેટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે. મોજે દરિયા. આ અંદરનો રાજીપો છે, કોઈ વખાણ નથી કરતી, પણ મારો અંદરનો રાજીપો છે કે આટલા બધા કલાકારોને એક સારામાં સારું મંચ પહોંચાડી રહ્યા છે. દેશ અને વિદેશમાં આ મંચ પહોંચાડી રહ્યા છે. ને ત્યારે મેં કીધું હતું કે હ્યુમર પ્લસ ફિલોસોફી નામનું એક કામ કરી રહી છું. અને 2017માં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન 5 આવી ગયું સ્ટાર પ્લસ ઉપર. અક્ષય કુમાર એના જજ હતા. આખા ભારતમાંથી 2.5 લાખથી વધારે લોકોએ ઓડિશન આપેલા હતા. આખા ભારતમાંથી માત્ર ને માત્ર 40 લોકો સિલેક્ટ થયા હતા. એમાંની હું એક હતી. અને ગુજરાતમાંથી માત્ર હું એક હતી. અને એમાં અક્ષય કુમારને તો ઓળખો ને બધાય. અક્ષય કુમાર સરે મને પૂછેલો સવાલ કે ડૉક્ટર છો ને તો મેડિકલ ભાષામાં માં વિશે કંઈક કહો. મેડિકલ ભાષામાં માં વિશે કંઈક કહો કે જેમાં હાસ્ય પણ આવવું જોઈએ અને ફિલોસોફી પણ આવવી જોઈએ. એટલે માં વિશે તો આટલા બધા સુગ્ન કલાકારો અહીંયા બેઠા છે. કેવું સરસ મજાની માં વિશે આખી રાત બોલીએ તોય ટૂંકું પડે. અને મહેશ બાપુ બેઠા છે એટલે મારે ખાસ યાદ કરવું પડે કે આપણને ગર્વ થાય કે માં વિશે આખા ભારતમાં જ્યાં ગુજરાતીઓમાં આપણે માં વિશે કાંઈ વાત કરીએ ને એટલે ઓડિયન્સ આપણને કાગબાપુ યાદ કરાવે કે હું મોઢે બોલું માં તો મને સાચે જ નાનપણ સાંભળે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. જાણે માનું પર્યાય આદુહો થઈ ગયો હોય ને એવી વાત. એટલે માં વિશે તો આપણે કેટલી બધી વાતો કરી શકીએ. એક શાયરે બહુ સરસ લખ્યું છે માં વિશે કે માં કેવી હોય. અહીં આટલી બધી માતાઓ બેઠી છે, સ્ટેજ ઉપર હું એક માતા તરીકે ઊભી છું ત્યારે, કે માં કેવી હોય. દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ. આ બધાએ કર્યું હોય. દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ. वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है. वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है. અને હાસ્યની ભાષામાં જ્યારે મા વિશે કહેવાનું આવે, એમાંય મેડિકલ ભાષામાં, ડૉક્ટરની ભાષામાં મા વિશે કહેવાનું આવે ત્યારે કે જે શબ્દમાં મા અક્ષર આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે. રાજમા પ્રોટીનનો સ્ત્રોત, અજમા તમને વાયુ ન કરે, ઉપમા તમારું વજન ન વધારે. એનીમાં એક બેન મને કેમ તો સાસુમાઈ હોય ને, જીવનમાં થોડી ઘણી કણવાણી તો રહે ને. એક જગ્યાએ મેં કીધું ને ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને, એટલે માનું સર્જન કર્યું છે. ઓડિયન્સમાંથી એક બેન ઊભા થયા, હાવ સાચી વાત છે. અને શેતાન બધે નથી પતતો ને એટલે સાસુમાનું સર્જન કર્યું છે. હા, એક જગ્યાએ મને કીધું હતું એ કે તમે સાસુ વહુના બહુ જોક્સ કયો. નહીં અવની બેન, મેં તો જોક્સ તો તમને લાગે. આયુર્વેદિક છે, અમારા માટે તો હકીકત છે. અને સાસુની પીડા તો બહુ જ જાણે. અદ્ભુત. મારી બાજુમાં એક સાસુ મારે ને એવો ટકટક્યો સ્વભાવ. જો અહીંયા જેટલી સાસુમાઓ બેઠી છે ને અને જે વહુઓ બેઠી છે એની ઘર બધું પ્રાર્થના કે છે ને સાસુ વહુનું ટોમ એન્ડ જેરી જેવું છે. બેયને એકબીજા ફાવતુંય નથી ને એકબીજા વગર હલતુંય નથી. અને જેટલી સાસુમાઓ થવાની છે એ બધાને કરબદ્ધ પ્રાર્થના કે બને ને તો આવનાર વહુને બહુ ટકટક ન કરવો. કારણ કે ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ વહુઓ છે, એને ખબર જ છે લાપસી કેમ બનાવાય. જો લાપસી નહીં આવડે ને તો ગૂગલમાંથી ગોતીને લાપસી બનાવી દેશે. અને આપણે ક્યાં આપણા ગગાને લાપસી ખાધા જેવા રાખ્યા છે. એને બર્ગરમાંથી બહાર નથી આવવા દીધા. એટલે મારી બાજુમાં એક સાસુમાં એવો ટકટક્યો સ્વભાવ. એટલે વહુ બેટા જ્યારે લગ્ન કરીને આવ્યા ને એટલે 8 દિવસ બધું બરાબર ચાલ્યું. 8 દિવસ પછી વહુ બેટા પહેલી વાર રસોડામાં ગયા એટલે સાસુમાં શાક લઈને આવ્યા. પહેલા જ દિવસે ચોળા લઈ આવ્યા.
એટલે બહુ બેટા અહીંયા ધોઈને મૂક્યું. ત્યાં કહેવા ગયા કે આમ નહીં બહુ બેટા, એક એક ચોરો ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. બીજે દી ગુવાર લઈ આવ્યા. વળી ઓલીએ ધોઈને મૂક્યું. ત્યાં કહેવા ગયા આમ નહીં બહુ બેટા, એક એક ગુવાર ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. ત્રીજે દી મેથી લઈ આવ્યા. અને શાક પાછા સાસુ જ લાવે. આપણને શું કહે? તમારા પપ્પાને આ ન ભાવે, તમારા પપ્પાને આ ન ભાવે, મૂળ એને ન ભાવતું હોય. આટલા બધા પપ્પા બેઠા છે, કોઈ દી કાંઈ બોયલા જેવા રાખ્યા છે. બિચારો ઢોકળીનું કઈ ગયો, પાછળથી દૂધી દાયબી હોય. વળી ઓલી મેથી ધોઈને મૂકી. ત્યાં આમ નહીં બહુ બેટા, એક એક મેથીનું પાંદડું ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું. ઓલી કે ઓકે મમ્મીજી. આવું 10 દિવસ આવેલું. 10 દિવસ પછી બહુ બેટા નાવા ગયા. 2.5 કલાક થઈ બહારનું નીકળ્યા. એટલે બહારથી સાસુમાએ કીધું બહુ બેટા રસોઈનો સમય થઈ ગયો. વહુએ બહુ સરસ જવાબ આપ્યો કે મમ્મીજી માથું ધોઉં છું.